જોઈએ આરજેડીને બિહારની ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો પડ્યો છે। શ્રેષ્ઠ પ્રદર્શન આરજેડીએ કહ્યું। રાધુપુર બેઠક પરથી હાલ જે પ્રદર્શન છે, રાધુપુર બેઠક પરથી તેજસ્વી યાદવ પાછળ ચાલી રહ્યા છે। ત્રીજા રાઉન્ડની ગણતરી પછી તેજસ્વી યાદવ હાલ પાછળ દેખાઈ રહ્યા છે, એટલે આ આરજેડી માટે કઠિન સમય। આરજેડીને બિહારની ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો આ વખતે મળ્યો છે। તેજસ્વી યાદવ રાધોપુર બેઠક એમની પરંપરાગત બેઠક અને આ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે, એટલે પ્રદર્શન તેજસ્વી યાદવનું પણ ઘણું પાછળ કહી શકાય। ત્રીજા રાઉન્ડની મતગણતરી અને ત્યારબાદ તેજસ્વી યાદવ પાછળ દેખાઈ રહ્યા છે, એટલે સમય થોડો કપરો આરજેડી, મહાગઠબંધન, કોંગ્રેસ અને તમામ પાર્ટીઓ માટે દેખાઈ રહ્યો છે, કારણ કે જે આંકડાઓ સામે આવ્યા, રાધુપુર બેઠક પરંપરાગત એમની બેઠક અને એ બેઠક પરથી તેજસ્વી યાદવ જે પાછળ ચાલી રહ્યા છે। 36 બેઠક પર આરજેડી જે હાલ આગળ ચાલી રહી છે, રાધુપુર બેઠક પરથી તેજસ્વી યાદવ પાછળ અને આ જે પ્રદર્શન છે એ આંકડાઓ સામે આવી રહ્યા છે, એટલે કે જે મહત્વના મુદ્દાઓ કે જે મેનિફેસ્ટો લઈને તેજસ્વી પત્ર કરીને તેમણે લોકોની સમક્ષ જે વાતો મૂકી હતી, એ મહિલા સશક્તિકરણની વાત હોય કે પછી બિહારમાં યુવાનોને આગળ લાવવાની વાત હોય, એ સ્થળાંતર થતું અટકાવવાની વાત હોય, ક્યાંક જનતાએ એ તમામ વાતોને એક્સેપ્ટ નથી